નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ગોયલ. રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈને 41મી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી છે. આ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો છે. અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વને લઈને 41મી ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી છે. આ શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, જેમાં શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રારંભ થઈ હતી. આ શોભાયાત્રા બેન્ડવાજા સહિત નીકળી હોવાથી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ પણ યોજાયો છે, જેમાં 20 મટકીઓ ફોડવામાં આવી હતી. ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા છે. તો શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, વેપારીઓ, આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. આ શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને હઠેલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં રાજુલા શહેર નંદઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજુલામાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાય છે, જેમાં જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે જ રાજુલા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 2025ની જે શોભાયાત્રા છે એ 41મી શોભાયાત્રા છે અને અમે વર્ષોથી અવનવા ખેલકૂદવાળા, મંગી, કથક નૃત્ય, અવનવા એવા નાના બાળકોના રાસ મંડળીઓ તથા તમામ પ્રકારના જે બહારથી લોકો આવે છે, જાંબુર સીધી અથવા તો આપણે નાસિક ઢોલ અને દરેક પ્રકારના બહારના વાજિત્રો અને મંડળીઓ આવે છે અને ગામની તમામ સંસ્થાઓનો સહકાર અને તમામ મંડળો તથા ગામના ચોક, ટ્રેક્ટર પ્લોટ, ચોક પ્લોટ એ દરેક આમાં એક રાજુલાને નંદનવન બનાવે છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમો તમામ પોલીસ સ્ટાફનો તથા પત્રકાર મિત્રોનો તથા તમામનો અમે આભાર માનીએ છીએ. ગામના ધાર્મિક ભાઈઓ બહેનો તમામ એક હિલોળે ચડ્યું રાજુલા એવું લાગે છે. અને સતત આ 41મી રથયાત્રા તમામ લોકો અને રાજુલા સમાજ આખું હિલોળે ચડે એવું લાગે છે. તો આ તકે આપ સૌનો, પત્રકારોનો અને તમામ લાગતા વળગતા સહકાર આપતા અને અમારા દાતાઓ અને સૌનો આભાર માનીએ છીએ. દાદા, કેટલી મટકી ફોડવામાં આવે છે શોભાયાત્રા દરમિયાન? અમે દર વર્ષની જેમ આ વખતે પણ 20 મટકી ફોડીએ છીએ અને દરેક ચોકમાં, દરેક વિસ્તારમાં અલગ અલગ મટકી ફોડના કાર્યક્રમ રાખીએ છીએ. ફળ અને ફ્રૂટ બાંધીએ છીએ. મટકીમાં માખણ મિશ્રી હોય છે અને જે શાસ્ત્રો વિધિથી જ્યારે રથનું પ્રસ્થાન થાય ત્યાર પછી ત્યાંથી જ અમે BAPS મંદિરથી રથ અને મટકી ફોડ કાર્યક્રમ કરીએ છીએ અને છેક અઠીલા હનુમાન સુધી આ રીતના 20 મટકી ફોડીએ છીએ. અને વધારામાં આ વખતે નવું નજરાણું, રાત્રે પણ અમે રોશની તથા ફ્લાવર ગેટો તથા રથને પણ 20,000 ફૂલોથી શણગાર્યા છે. તો આ વખતે અમે ગામનો અને તમામ ધાર્મિક ભાઈઓ બહેનોનો આભાર માનીએ. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.